श्री पोलीस महानिरीक्षक श्री सरहदी रेन्ज तथा पोलीस अधीक्षक श्री पश्चिम कच्छ भुजनाओए जिल्लामां ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ। પોલીસ ટીમ દ્વારા બાતમીવાળી જગ્યાએ રેડ કરી તપાસ કરતા 2 ઇસમો મળી આવેલ અને તેમના કબજાના વાહનના પાછળના ભાગે કોપરની પટ્ટી ભરેલ હોય જે બાબતે મજકૂર ઇસમો પાસે રહેલ સામાન બાબતે કોઈ આધાર પુરાવા કે બિલ બાબતે પૂછતા નહીં હોવાની હકીકત જણાવેલ। આરોપીઓ આ કોપરની પટ્ટીઓ ચોરી કે હડપકટથી મેળવી ભુજ ખાતે વેચવા માટે જઈ રહ્યા હોય અને બાતમી મુજબના મુદ્દામાલ સાથે મળી આવેલ હોય જેથી બંને ઇસમોને BNSS કલમ 351 ઈ મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પકડાયેલ આરોપી એક કિશન અરજણ માંતક ઉંમર વર્ષ 31 રહે મતિયા કોલોની માધાપર તાલુકો ભુજ 2 રાયબ સાલે સમા ઉંમર વર્ષ 35 રહે કોટડા ખાવડા તાલુકો ભુજ તથા પકડવાના બાકી આરોપીઓ એક અજીજ અલી મામદ સમા રહે માધાપર તાલુકો ભુજ તથા 2 સની કરશન નીચા રહે માધાપર તાલુકો ભુજ 3 મામદ રફીક અદ્રીન સમા રહે કોટડા તાલુકો ભુજ કબજે કરેલ કુલ્લે મુદ્દામાલ જેની કુલ્લે કિંમત ₹6,80,000 અર્ટિગા કાર રજિસ્ટર નંબર GJ12 સિટી 4,857 કિંમત ₹5 લાખ કોપરની પટ્ટીઓ જેનો વજન 300 કિલોગ્રામ કુલ્લે કિંમત ₹1,80,000 આ કામગીરી PSI MH શિણોલ સાહેબ તથા ASI અનિરુદ્ધસિંહ રાઠોડ ASI નિલેશભાઈ ભટ્ટ તથા UHC ધર્મેન્દ્રભાઈ રાવલ UHC શક્તિસિંહ ગઢવી UHC જીવરાજભાઈ ગઢવીની ટીમ દ્વારા સફળ કામગીરી કરવામાં આવી।